નમસ્કાર મિત્રો, તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે ફરીથી આપણે પાટણની વિઝિટમાં આવ્યા છીએ. તો મારા પરમ મિત્ર એવા સોહેલભાઈ મીરના સ્ટુડિયો, જેનું નામ છે કિનારા વેડિંગ, તો એની મુલાકાતે આપણે આવ્યા છીએ આજે. તો હું તમને મિત્રો આજે મારા બ્લોગમાં કિનારા વેડિંગની મુલાકાત કરાવશું. તો ચાલો મારી સાથે કિનારામાં. તો આજે આપણે પાટણની વિઝિટે આવ્યા હતા અને એમાં કિનારા ફિલ્મ્સની વિઝિટે આવ્યા છીએ. અને મારા પરમ મિત્ર એવા સોહેલભાઈ અને મારા ભાઈ પણ છે. તો એમને આજે હું મળવા માટે આતુર હતો ને એમને મળવા માટે આજ સ્પેશિયલી હું પાટણ આવ્યો છું. તો આજે હું એમનાથી થોડી વાતો કરીશ અને એમને આ બધું પૂછીશ કે તમે કઈ રીતના આ વિડીયો શૂટિંગ ને એડિટિંગ ને બધું કરો છો, તો એના વિશે હું થોડી ચર્ચા કરીશ. તો ચાલો મિત્રો. સોહેલભાઈ કેમ છો? શું ચાલે ભાઈ? બસ શાંતિ ભાઈ. રાજમાં દુઆ છે બધાની. ખરેખર હું પાટણની મુલાકાતે સ્પેશિયલી આવ્યો હતો. શું વાત છે? અને મને આજે પાટણ નવજીવન ચોકડી પર ઊભો રહ્યો અને મને આજે ઈચ્છા એવી હતી કે આજે મારે કિનારા ફિલ્મ્સની મુલાકાતે જવું છે. શું વાત છે? અને મારા ભાઈની મુલાકાત આજે મારે કરવી છે. અને સ્પેશિયલ એવા કોમે આવેલો હતો કે તમે જે આ વિડીયો શૂટિંગનું જે કોમ કરો છો, અને ખરેખર બહુ સારું એવું તમારું નોમ છે પાટણના અંદર. બસ તમારા બધાની દુઆ છે. અને બહુ સારું વિડીયો શૂટિંગ તમે ઉતારો છો. તો આજે હું એના માટે થોડી ચર્ચા તમારાથી કરવા માંગુ કે તમે કઈ રીતના કેમેરો પકડો છો, કઈ રીતના ફ્રેમ બનાવો છો, એના વિશે મને થોડું તમે સમજાવો. તો હું મારા બ્લોગમાં મારા મિત્રોને જણાવું તો શું કે મારા બાજુ કોઈ એવા ઓર્ડર આવી, કોઈ મારા ઘણા બધા સંબંધીઓ છે એમના ઓર્ડર આવી, તો હું ડાયરેક્ટ તમને કહી દઉં કે મારા ભાઈનું કામ બહુ સારું છે અને પાટણનું બહુ મોટું નામ છે સોહેલભાઈનું, અને અમારા દાદા ટીપુ દાદાનું બહુ મોટું નામ છે, એટલે એમના કિનારા ફિલ્મ્સનું બહુ મોટું નામ છે. તો એના માટે સ્પેશિયલી હું આજ તમારી મુલાકાતે ખરેખર આવ્યો. એટલે અમુક કેમેરામાં તો કેવું ભાઈ કે બધું અલગ અલગ કેમેરા હોય હોવાનું. જેમ કે તમારું કામ છે કે આપણે બોર્ડ ફિટિંગ કરવાનું, તો બોર્ડ ફિટિંગ કરવાનું તો મને ગમે એટલું સમજાવો તો મને એમાં ખબર ના પડે. એ કામ તમારું જ છે. એ કામમાં મને ખબર ના પડે. એટલે આ કામ એવું જ છે કે કેમેરાનું જે એક ટેલેન્ટ છે, ટેલેન્ટની સાથે સાથે તમારો શોખ એના અંદર હોય તો એ વસ્તુ તમને ઓટોમેટિક આવડે છે. તો એ સાચી વાત છે. પણ તમે જે એક્સપોઝિંગનું, જે એડિટિંગનું, જે મિક્સિંગનું, આ બધું જે આલ્બમનું ના તે મતલબ તમે ફિલ્મ લાઈનમાં પણ ઘણા બધા જોડાયેલા કે ઘણા બધા આલ્બમોનું કામ તમે કર્યું છે. હા, યુટ્યુબમાં એક આલ્બમમાં તો પણ મને પણ તમે કામ કરાવ્યું હતું, નાનો રોલ પણ અપાયો હતો. હા, ડોક્ટરનો રોલ અપાયો હતો. એટલે મારી આ અંદરની એવી ઈચ્છા હતી અને એમ ઈચ્છા મારી એટલી બધી જાગૃત થઈ કે આજે તો કિનારાની મુલાકાતે જવું જ છે. પણ આપણે આ નવી ઓફિસ બનાવી એના પછી લગભગ પહેલી વાર હા, પહેલી વાર જૂની ઓફિસ તો બહુ વાર આવ્યા. જૂની ઓફિસે તો હું ઘણી વખત આવ્યો હતો અને મને તમારે આ નવી ઓફિસનું જે ઓપનિંગ કર્યું એનું ઇન્વિટેશન કાર્ડ પણ મળ્યું. હું આપવાનો બી હતો. પાટણમાં આવ્યા હતા પણ ઓફિસે નતા આવ્યા. થોડો સમય સંજોગ એવા મારા થોડા બની ગયા, તો એના હિસાબે હું આવી ગયો નહીં. એટલે સ્પેશિયલી હું તમારી મુલાકાતે તો આવ્યો જ છું. અને આ બધું તમે જે બધું
ડેકોરેટ આ તે બધું કર્યું છે તમારો સ્ટુડિયો જોઈને ખરેખર બહુ આનંદ થયો મને. બહુ આમ અંદરની આત્મા એવું કહે છે કે માલિક તમને ખૂબ પ્રગતિ કરાવે બસ અને ખૂબ આગળ વધારે એવી મારી અંદરની આત્મા કહે છે. પણ થોડું તમે આ એક્સપોઝિંગ ને જે આ એડિટિંગ ને એના વિશે થોડું મારા મિત્રોને જાણકારી આપો તો બહુ સારું. એટલે એમાં કેવું કે આપણે ઓર્ડર તો બધા કરીએ છીએ, ઉનાળામાં બી કરીએ, શિયાળામાં બી કરીએ. એક પેકેજ બનાવેલા અમે કે બરોબર. 50,000થી એમાં પેકેજ સ્ટાર્ટ થાય છે કે લાસ્ટમાં લાસ્ટ 50,000નો ઓર્ડર લઈએ. ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને આપીએ છીએ. આપણે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરતા. બરોબર. પૈસા લઈએ એ રીતના કામ બી આપીએ છીએ. 50,000થી પેકેજ સ્ટાર્ટ થાય છે, 4 લાખ સુધીનું પેકેજ છે અમારી જોડે. બરોબર. એ 4 લાખવાળા પેકેજના અંદર કેન્ડિડ, સિનેમેટિક, ડ્રોન, રેગ્યુલર વિડીયો, રેગ્યુલર ફોટા, પ્રીમિયમ આલ્બમ ને પ્રીમિયમ લોંગ વિડીયો, પેનડ્રાઈવ બધું આવે છે. બરોબર. 50,000ના અંદર બી તમને પેનડ્રાઈવ ને ફોટોગ્રાફી આલ્બમ તો મળે જ છે, પણ એના અંદર કેન્ડિડ, સિનેમેટિક એ બધું એડ ના થાય. એ બધું એડ કરવા માટે આપણે મોટું પેકેજ લેવું પડે. 4 લાખના અંદર તમને અમે પ્રી વેડિંગ બી ફ્રી કરીને આપીએ. અચ્છા. યુટ્યુબમાં આપણે ચેનલ છે કિનારા, એના અંદર આપણે સોંગ, ગુજરાતી આલ્બમ સોંગ છે એ બધું શૂટ બી કરીએ છીએ. આ બધું કામ ચાલુ જ છે પ્રોસેસમાં. એટલે તમે પછી અમે આ જે વર્ક કરીએ છીએ, કામ કરીએ છીએ, એમાં અમારી બહુ મોટી ટીમ છે. ટીમ વર્કમાં અમે કામ કરીએ છીએ. ટીમવાળાનો બહુ સપોર્ટ છે. જેમ કે હું છું, આપણે સુરદારે સંજય છે, માસુમભાઈ, નિકુલદારે, આ બધાનો ફૂલ સપોર્ટ છે. અને ટીમ વર્ક કરીએ તો જ સફળ બને છે. ના, એટલે એમાં એવું છે કે ખરેખર તમારે જો એક પ્રગતિનો પંથ મતલબ પ્રગતિના પંથે ચાલવું હોય ને તો એના માટે એકબીજાનો સપોર્ટ જોઈએ. Support બરોબર. જોઈએ. અને તમારી ટીમ જે છે ને એકદમ મજબૂત છે એ તો હા. મને બી ખબર છે. અને ખરેખર તમારી જે ટીમ મળીને તમે જે કામ કરો છો ને, જે વિડીયો શૂટિંગનું આ તે બધું જે તમારી લાઈનનું ફોટોગ્રાફીનું આ તે એક નંબર કામ છે તમારું, એ તો મને ખબર જ છે. બરોબર. પણ એ છતાં બી મારે થોડું અલગથી થોડું જાણવું છે. મતલબ કે એવું કે તમે જે કેમેરાની જે એંગલ બનાવો છો આ તે બધું એ એકદમ પરફેક્ટ જે ડાયરેક્શન તમારું હોય છે ને, જે તમારી ટીમનું ડાયરેક્શન એ બહુ જોરદાર છે. તો એના વિશે થોડું મને જણાવો. એમાં કેવું કે કોઈ બી શૂટમાં અમે જવાના, જેમ કે અમે પ્રી વેડિંગમાં જવાના છીએ, તો અમે પહેલાં કપલના ફોટોઝ છે, કપલના કપડાં છે, કંઈ કેવા કેવા કપડાં પહેરવાના છે, શૂટ કરવાનું છે, બધું અમે વોટ્સએપમાં પહેલાં મંગાવી લેતા હોઈએ છીએ. બરોબર. અને કપલના કપડાને બધું ધ્યાનમાં રાખી અને અમે કોઈ કોન્સેપ્ટ બનાવીએ ઘરેથી 2 દિવસ તેનું પ્રિપેરિંગ કરીએ કે કયા કોન્સેપ્ટમાં કપલને શૂટ થશે. તો બરોબર. એ રીતનો આખો કોન્સેપ્ટ બનાવીને અમે તૈયાર કરીને શૂટ કરવા જતા હોઈએ. બરોબર. એની પાછળ આખી ટીમની મહેનત હોય. કોને શું કરવું, કોને કયો પોઝ આપવો, કોને કઈ રીતે જવું, એ બધું આખી ટીમ એક બેસીને ડિસાઈડ કરી. એમાં મોટામાં મોટો સપોર્ટ હોય ને તો મને નિકુલ દાદાનો બહુ મોટો સપોર્ટ મળ્યો છે. કામ તો હું પહેલાંય કરતો હતો, પણ કિનારામાં આવ્યા પછી મારું કામ બહુ એટલે બહુ અપડેટ થયું છે કે જે નિકુલ દાદાના સપોર્ટથી, અને એમનો સન છે માસૂમ, હા. એનો મને બહુ સપોર્ટ મળ્યો છે. જેમ કે મને ઘણો ને બધું શીખવાડવામાં એને બહુ મોટો હાથ છે. બરોબર. અને બહુ બધું એને મને શીખવાડ્યું છે. એટલે ટીમ મળીને કામ કરીએ છીએ અને સારું થાય છે. ના ના, ખરેખર માસુમભાઈનું અને દાદાનું અને તમારી ટીમમાં જે માણસો છે તમારે, એ ખરેખર બધાનું જ કામ બહુ સારું છે. અને ખરેખર પાટણમાં તો તમારું નામ જ છે. અને હવે મને ઈચ્છા એવી બી થઈ છે કે આ વખતે નવરાત્રિનો ટાઈમ આવે છે ને એમાં હેરિટેજ જે નવરાત્રિ થાય છે એમાં તમારો સેટઅપ લાગવાનો છે. હા. તો મારી ઈચ્છા એવી છે કે એક દાડો તો એક આધું નોરતું જોવા તો મારે આપવું જ છે. ફાઇનલ આવવાનું જ હોય ને. બરોબર. હેરિટેજ નવરાત્રીમાં દર વર્ષે જ્યારે પાટણમાં પહેલી વખતથી હેરિટેજ નવરાત્રી સ્ટાર્ટ થઈ ને ત્યારથી જ આપણે માસુમભાઈ હેરિટેજ ગ્રુપના મેમ્બર છે. ત્યારથી જ અમે હેરિટેજ ગ્રુપમાં જોડાયેલા છીએ. અને દર સાલ શૂટમાં અમારી ટીમ જ હોય, કિનારા ટીમ જ હોય છે. તો ખરેખર સોહેલભાઈ તમને મળીને બહુ આનંદ થયો. અને દાદાને મળવા તો આવ્યો હતો પણ દાદા મળ્યા નહીં, દાદા થોડા માસુમભાઈ બી મળ્યા નહીં. કોમથી બહાર અને જતા આપણા કેમેરામેન ભાઈ તો મળી ગયા આપણે, બરોબર. અને એક મારા બીજા ભાઈ મિત્ર હતા જે તમારા હાથે જોડાયેલા હતા, વનરાજસિંહ, એ હા, મળ્યા. પછી એમના ભાઈ હતા જીતુબા, એ મને મળ્યા નહીં. જીતુબા આપણે જૂની ઓફિસે બેસી બરોબર. છે દાદાને. એટલે બહુ આનંદ થઈ ગયો તમારી ઓફિસ ને તમારું કામકાજ આ તે બધું જોઈને. આમ અંદરથી દિલમાં બહુ જોરદાર ફિલિંગ થઈ ગઈ કે મારા ભાઈનું આટલું જોરદાર નોમ છે ને આટલું બહુ મસ્ત કોમ છે. તો મારા બાજુ ઘણા બધા મારા સંબંધીઓના કોઈ કામ વિશે ઓર્ડરો આવી છે. તો આ તે તો હું તમારી એકદમ ફરજિયાત કે જે મારી મતલબ કે જવાબદારી કહેવાય, એ જવાબદારી પ્રમાણે હું તમને કોમ અપાવો. હલાવ્યું, બરોબર. ચોક્કસ. તો હું રજા લઉં. ચોક્કસ ભાઈ.